ભારતનો પશ્ચિમી હિસ્સો એક નવું ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તૈયાર છે. ચાલો જોઈએ કેવી રીતે. તો ગુજરાતની આ નવી ગ્રોથ સ્ટોરી પાછળનું રહસ્ય શું છે? ચાલો એ રણનીતિને સમજીએ. તાજેતરમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં જે મુશ્કેલીઓ આવી એનાથી આત્મનિર્ભર ભારત મિશનને જોરદાર બળ મળ્યું. અને આ મિશનમાં ગુજરાતે હંમેશાથી લીડ લીધી છે. પણ કઈ રીતે? ચાલો આંકડા જોઈએ. દેશનો લગભગ 40% કાર્ગો એ ગુજરાતના 48 બંદરો પરથી હેન્ડલ થાય છે. અને વાત અહીં જ નથી અટકતી. ગુજરાત 30 ગીગાવોટથી વધુ વીજળી સાથે પાવર સરપ્લસ રાજ્ય છે. એક્સપોર્ટની વાત કરીએ તો દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો લગભગ 30% જેટલો છે. આ આંકડા તો બસ શરૂઆત છે. લોજિસ્ટિક્સ હોય કે સ્ટાર્ટઅપ, ગુજરાત દરેક રેન્કિંગમાં ટોપ પર છે. પણ હવે આ ગ્રોથ સ્ટોરીનું ફોકસ એક ખાસ વિસ્તાર પર છે, સૌરાષ્ટ્ર કચ્છ. આ વિસ્તારના દરેક જિલ્લાની એક અલગ જ ઓળખ છે. મોરબી સિરામિક માટે, તો જામનગર બ્રાસ માટે. તો આટલી બધી ક્ષમતાને બહાર કેવી રીતે લાવાશે? એના માટે બે મોટા ઉત્પ્રેરક છે, પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સૌથી પહેલા વાત કરીએ પોલિસીની. સરકારે 2022માં આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ શરૂ કરી. આ યોજનાઓ દ્વારા નવા ઉદ્યોગોને સબસિડી મળે છે અને રોકાણનું જોખમ પણ ઘટે છે. હવે બીજું પરિબળ છે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, અને એ છે રાજકોટ પાસેનું નવું હિરાસર એરપોર્ટ. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. 1405 કરોડના ખર્ચે બનેલું આ એરપોર્ટ એક નવું ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. આનાથી મોરબીના સિરામિક અને બીજા ઉદ્યોગોને સીધી ગ્લોબલ માર્કેટ સુધી પહોંચવામાં મદદ મળશે. તો પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર છે. હવે છેલ્લું પગલું છે ગ્લોબલ પિચ. અને અહીં આવે છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, એટલે કે VGRC, જે કોઈ ખાસ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને પહેલીવાર એક VGRC સંપૂર્ણપણે ફક્ત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માટે જ યોજાઈ રહી છે. રાજકોટમાં યોજાનારી આ કોન્ફરન્સ આગામી ગ્લોબલ સમિટ માટે એક મહત્વનું પગલું છે. ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સનું માનવું છે કે આનાથી ગ્રીન એનર્જી જેવા નવા સેક્ટર્સને પણ વેગ મળશે. તો મોટો સવાલ એ છે કે શું આ ત્રણેય પરિબળો મળીને સૌરાષ્ટ્ર કચ્છને એક નવું ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવશે?